સિદ્ધપુરના અરવડેશ્વર મહાદેવ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે અંતિમ દિવસ છે। અંતિમ દિવસે ચૈતન્ય શંભુ મહારાજે પણ દર્શન કર્યા। સાથે સાથે ધર્મયોગી 1008 મહંતે દર્શનનો લાભ લીધો। ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું કે સિદ્ધપુર એ સિદ્ધ પુરુષોની ભૂમિ છે। આ જગ્યાના દેવશંકર બાપા ગાયત્રી મંત્રોના પરમ ઉપાસક હતા। સિદ્ધપુરમાં 5 સ્વયંભૂ મહાદેવ પૈકી અરવડેશ્વર મહાદેવનો વર્ષો પછી આ મહોત્સવ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા। પૂરના આંગણે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને મંદિરમાં રડતો રડતો આવનાર માણસ હસતો હસતો જાય છે। પોતાના જે કાંઈ દુઃખ હોય, પોતાની મનોકામના હોય એ પરમાત્મા આગળ રજૂ કરતો હોય છે। આજે વિદ્વાન ને પવિત્ર બ્રાહ્મણો દ્વારા આ યજ્ઞ ચાલી રહ્યો છે। સનાતન હિન્દુ સંસ્કૃતિમાં યજ્ઞ ઇત્યાદિ કાર્યનું ખૂબ મહત્વ છે। સિદ્ધપુર એ પવિત્ર નગરી છે, જ્યાં 5 સ્વયંભૂ મહાદેવો આવેલા છે, જે પૈકીના એક સ્વયંભૂ મહાદેવ એટલે અરવડેશ્વર મહાદેવ। આ જે ભૂમિ આવેલી છે એ અરવડેશ્વર મહાદેવ, સ્વયંભૂ અરવડેશ્વર મહાદેવની પરિસરમાં અહીંયા આપણે ઉભા છીએ। અહીંયા આગળ છેલ્લા 5 દિવસથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે। તે પૈકી મહાદેવ મંદિરની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો છે। સાથે સાથે એક વિશ્વ શાંતિ કલ્યાણ અર્થે ઓમ નમો ભગવતે રુદ્રાય સ્વાહા નામના મંત્ર દ્વારા અહીંયા આગળ 1 કરોડ આહુતિ આપવામાં આવી રહી છે।